એટલે મેં કીધું ને કે આપણે બધા આ વડલા ને આપણે જે ઓળ કોળામણી ને આપણે રેમાં તો આ છોકરાઓના ભાગમાં હવે નથી આવવાનું. હે આના તો કુરકુરિયા વાળા છે ને. આપણે તો કુરકુરિયા મળતાય નહોતા, નાકમાં લઈ નીકળતા કુરકુરિયા. અને આપણી તો જીભું જ એવી હતી કે નાકને ટેરવે ત્યાંથી અડી જતી હતી હમણાં. હે કેવું બાળપણ! હે એ ઓળ કોળામણું રમતા હોય, વડલેલી પીડ્યા હોય, ચોલાણા હોય, તો જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી બાપુજીને નહીં દેખાડવાની, ત્રાહું ત્રાહું જ હાલવાનું. અહીંયા હે આવું હો બાપા, શું કામ ઈ ફાળી જાત ઈ બે નાખે, ક્યાં સડ્યું તું. અને એને બદલે અત્યારના છોકરા તો કાંઈ કહે છે આમ લપચી જાય તો આખું માલું ચીકુલું ભૂલી ગયું. હવે આમ કરશો તો શીકુલું 18 મહિને હાલતા નહીં શીખે. ખરેખર બાળપણ અત્યારના છોકરા જો બાળકો, હું તો એને ધન્યવાદ આપું છું કે આના અત્યારે કપડાં જોયા, ટી શર્ટ નહીં તો આપણે એમ થાય કે હું આના પૂઈ નહીં છે આ ટાઈમે જન્મમાં. હે અત્યારે કેવા કપડાં આવ્યા. હે ભાઈ આ જો માતાઓને પૂછો, પહેલાં આજથી 40-50 વર્ષ પહેલાં એક હરખો જ પહેરવે હતો, બીજું કપડું મળતું જ નહોતું. એને બદલે અત્યારે કેવા મોલ, ન કરતા આપણે વાડીમાં મોલ હતા, બાજરાનો મોલ ઊભો છે. હે એ શહેરમાં ગળી ગયું. બોલો, હમણાં એક ભાઈ એની પત્નીને આમ બાવડું પકડીને હાજો જતો હતો. મેં કીધું એ થોડીક મર્યાદા. મને કે મર્યાદા કાંઈ નથી, ખરીદી હાલે. મને કે હાથ મૂકી દઉં તો દોડીને દુકાનમાં ગળી જાય હાડીની. એની કરતા જોડે રે જોરા, ભલે હાડી મળે કે ના મળે ભલે. હા એક બેન એના પતિને કહે તમે આજ નક્કી મારા માટે ગળા માટે કાંઈક લાવશો જ તે. ઓલો કે 6% ન લાવું તો મારું નામ ગૂગલો નહીં. હાજે આવું એટલે લેતો જ આવી. હાજે આવ્યો ઘરે, ઓલી કે લાવ્યા મારા માટે, ઓલે વિક્સની ટીકડી કાઢી, આલે ગળામાં ગળે મેં ખીસ વિક્સની ટીકડી આપી. ઓ અમુક તો લેવા દેવા કે ના પરણી ગયા ખાલી, બાકી હરામ બરોબર કાંઈ જવાબદારી લાવો જો ખાવા. ના દાંપત્ય જીવન છે ખરેખર. આ બાળકો જો આ નાના નાના ફૂદડાઓને એટલે મને ખરેખર મજા આવે કે કેવા ટાઈમે છે એની મન. હે અત્યારે નવરાત્રિ હોય તો દીકરીઓ એટલા બધા કપડાં એટલા મળતા હોય, કોઈના લગ્નમાં જાય તો કેટલા પ્રસંગે ડ્રેસ બદલી જાય વરરાજાનો બધાય. હે અત્યારે જો આ આખો એક પરિવાર એક સરખા. હા અણવર રિહાઈને બેઠો હતો, મારી હાટું કોટ નો લીધો એટલે તારી હાટું પરણાવી ડોવાને. એક વરરાજો આમ ફેરા ફરતો હતો ને, આમ આપણે જે ફેરા ફેર્યા એ બધાને ખબર હોય, વાંઢાને ન ખબર હોય. એ ફેરા ફરતો હતો આમ પા ફેરો ફરે એટલે ખેતરપાળ આવે ને, આવે 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 અમારે તો આવે, તમારે આવે, અમારે બધાને આવે. ખાલી ગીત બદલે, બાકી વિધિ તો એની એ જ રહે. હા એક ભાઈ મને કે તમને અંગ્રેજી આવડે? મેં બિલકુલ નહીં. મને કે તો અંગ્રેજીમાં અટવાવ નહીં. મેં કીધું વિશ્વમાં ક્યાંય ગુજરાતી સિવાય બીજી ભાષા છે જ નહીં. અમારો દાવો છે, ગુજરાતી ભાષા સિવાય બીજી ભાષા છે જ નહીં. હાલો દાખલા તરીકે અંગ્રેજીમાં કહે કમ હિયર, તો ક કલમનો ક એ હેનો ગણવાનો, અંગ્રેજીનો કે મરસાનમાં ક મ, હળનો હ હિયર. અંગ્રેજી છે ગુજરાતી છે? તમારી પાસે કક્કા સિવાય બીજા કોઈ અક્ષરો છે ક્યાંય? ગુજરાતી બહાર સવો જ નહીં. ધીસ ઇઝ પણ ધનુષનો ધકે બીજા કોઈનો. હે હવે તમે બેઠા બેઠા વિચાર કરજો, આ તો ભાષા સમજવી હું આપણે. હા ડોન્ટ ટચ મી, તો ડ તો ડાકલાનો જ ને. અમે આમ સમજાવી દઈએ માણસોને, હું કહે તો. હા પાછું પડવું જ નથી. ખરેખર મને અંગ્રેજી આવડતું નથી અને મેં પછી શીખવાની ટ્રાય નથી કરી. આ વગર અંગ્રેજી એટલું હાલે છે. જ્યાં ઓસ્ટ્રેલિયા જાય તો આ બધા ભાઈઓ તરત એરપોર્ટ લેવા આવી ગયા હોય, બરોબર. અને ટિકિટમાં આપણે લખ્યું જ હોય ગુજરાતી, તો એ પ્લેનમાં એકાદી દેશી નીકળે. તમારે શું ખાવું હે ભાઈ?
એવું કઈ ન હોય કે એર હોસ્ટેસ બધા અંગ્રેજી જ બોલતા. એને ધંધો કરો હોય તો રાખે ગુજરાતી હારે. નકર એ ફ્લાઇટમાં આપણે ટિકિટ જ શું કામ લેવી જોઈએ? આપણે એર ઇન્ડિયામાં તો ડોસ્યુ જેવા આપણે માવડિયું થઈ ગયું છું એમ એરલાઇન્સમાં એર હોસ્ટેસ. એ રોજ આવ હુઈ જાવ સનામના આવી. હું પહેલી વાર મારી જિંદગીમાં પહેલી વાર પ્લેનમાં બેઠો ને કેટલા વર્ષ થયા. 350 રૂપિયા ટિકિટ હતી ભાવનગરથી સુરત. પહેલી વાર પ્લેનમાં બેઠો તો એ તો અંગ્રેજી ત્યારે બહુ હતું બધાને, અને અંગ્રેજી બોલે એને વીઆઈપી ગણાવી. વાતે હાચી, વિશ્વ ભાષા છે, શીખવી જ જોવે. આપણે રહી ગયા તેનો અર્થ થોડો છે કે આપણે ટીકા કરાય. શીખવું જ હોય ને ભાઈ, છે તમારે વિશ્વમાં આટા મારવા તો શીખવું તો જોવે જ, પણ તમારી ગુજરાતીના ભોગે નહીં. હા, તો હું પહેલી વાર બેઠો એટલે ઓલી એર હોસ્ટેસ અંગ્રેજી બોલી. મને કે હા આવે, અને એ તો ઝીણું ઝીણું બહુ બોલો, કાન હરવા રાખવા પડે. હાવ આપણે તમે જોજો જેટલા બહાર વિદેશમાં જતા હશે બધા જોતો, અહીંયા એરપોર્ટમાં એવડે ભૂરિયા વાતો કરતા હોય, ખાલી હોઠ જ પપડતા હોય, એના કાને કેટલા હરવા. આપણે હા અહીંયા તત આખો એરપોર્ટ જોવે કા કોણ બોલ્યો. હા, બહુ ઝીણું ઝીણું બધા કચ 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 કચ. અને એ બધા પ્રેમી બહુ હે સાહેબ. એના એ બાજુ ત્યાં લગ્ન થાય ને તો બે માણસ કેવા પ્રેમથી રહે. 5 વર્ષમાં પ્રેમને ક્યાંય લે, ઊંડા કવા મળી જેમ પાણી ક્યાંય લે એમ પ્રેમ કે પાછા છૂટતા છેડા. ભાઈ આપણે નો પ્રેમ ખૂટે, આપણે બપોરે બાંધીને બેઠા હોય. કારણ કે હાથ ભાવ વકારવાનો ને, એટલે વચ્ચે વચ્ચે ગેપ તો પાડવો પડે ને. હાવ પ્રેમમાં નહીં, આપણે હાથ ભાવ પાછું લેવાનું. હા, એક ભાઈ મંદિરે પગે લાગવા ગયા કે હે ભગવાન હાથે હાથ ભાવ મને આ પત્ની મળવી જોવે. ઓલે બેન વાહેલી કે આ ભાવ હાથમાં જોવો જોવે. એટલે ઓલા બેન અંગ્રેજી બોલ્યા એર હોસ્ટેસ કે હા ફાંસા છે. એટલે હું બોલ્યો ના હા હા તે બીજીને બોલાવી નાખ્યા. કઈ ભાષા બોલે છે એ સમજવા એમ રહેતા તો મુંબઈ ઉતરી ગયા. મેં કીધું ઓલે ફેરે બેન, ઓલે ફેરે આ ભાવમાં નહીં તમને. અને જો આ તો હું મજાક કરું ખાલી. હા, બાકી મને અંગ્રેજી આવડે છે. હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, આખો પ્રોગ્રામ, પણ હું ન કરું. હું અહીંથી અંગ્રેજી બોલું, તમને ન સમજાય, મારો ધંધો હું કામ કરવો જોઈએ? મારું અંગ્રેજી એર હોસ્ટેસ ન સમજી શકતી હોય, મારું અંગ્રેજી અમેરિકાવાળા ન સમજી શકતા હોય, ઓસ્ટ્રેલિયાવાળા મારું અંગ્રેજી ન સમજી શકતા હોય, તો ગુજરાતી કેવી રીતે સમજી શકે?